હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વોલોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો સિંગર નયના ઠાકોર અને અજય ઠાકોર। તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે, તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આવી રીતે આપણે પીએનજી એટલે કે આવી રીતે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે। કમ્પ્લીટ સેટ કર્યા પછી મિત્રો હવે આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું પણ આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો એને આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે કંઈક ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો હું પણ આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લઉં। તો ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે કંઈક સેટ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। કમ્પ્લીટ આવી રીતે આપણે સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આપણે એક અને સિંગરના ફોટો એટલે કે આવી રીતે સિંગરના ફોટો અને એક્ટર અને સિંગર બંને આવી રીતે ફોટો સેટ કરી લેવાના રહેશે। તો આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરીને આઈકન આવી રીતે આપણે સેટ કરી લેવાના રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો એ આપણે પિક્સેલ લેબની અંદર બની જશે। તો મિત્રો એ પિક્સેલ લેબની અંદર બનાવી લેવાનું। તો આવી રીતે આપણે બ્લેક શેડો વાળું આવી રીતે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરીને આવી રીતે આપણે એને સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે। સેન્ડ ટુ બેક કર્યા પછી મિત્રો આઈકન હવે આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરનું। તો બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે સેટ કરી લેવાનું, ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે આવી રીતે। તો આવી રીતે થોડુંક આપણે શેડો આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ શેડો આપી દેવાનો હોય। તો હવે પછી મિત્રો આપણે એક ટાઇટલ લગાવી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ટાઇટલને સેટ કરીને એકને રાખી લેવાનું હોય। તો ટાઇટલને થોડુંક એવું નાનું સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ટાઇટલને સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે થોડુંક ઝાંખું દેખાય તો એને ફૂલ સ્ક્રીનમાં આવી રીતે આપણે ચોખ્ખું દેખાય એવું સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો હું આવી રીતે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો તેની આપણે પટ્ટી સાઈઝમાં આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો પટ્ટી સાઈઝમાં આવી રીતે આપણે સેટ કરી લેવાનું અને ક્રોપિંગ કરી લેવાની રહેશે। તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી એને આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરતું જવાનું છે। તો આવી રીતે આપણે કંઈ શેડો આપી દેવાનો છે। તો આપણે થોડુંક વધારે ક્રોપિંગ થઈ ગયું આવી રીતે આપણે થોડુંક સરસનું દેખાય એવું શેડો આપવાનો હોય। તો આવી રીતે શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો આપણે એને સિંગરનું નામ લખી લેવાનું। પહેલું તો આવી રીતે આપણે સિંગર લખી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગર લખ્યા પછી કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે આવી રીતે પીળા કલરનો। તો આવી રીતે જાડા અક્ષર ફોન્ટમાં જઈને આવી રીતે સેટ થઈ જશે। હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય। તો સિંગરનું નામ લખી લેવાનું આવી રીતે નયના ઠાકોર। તો આવી રીતે આપણે આઈકને સેટ કરતું જવાનું હોય। તો આ કલર પણ ચેન્જ કરતું જવાનું આવી રીતે પીળા કલરનું સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે બીજું એક સિંગરનું નામ લખી લેવાનું। તો અજય ઠાકોર। તો આવી રીતે આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરતું જવાનું છે। આવી રીતે આપણે થોડુંક ચેન્જ કરી લેવાનું હોય। થોડુંક આવી રીતે નામ સેજ મોટું સાઈઝમાં કરી લેવાનું રહેશે આવી રીતે। તો આવી રીતે આપણે સેટ થઈ જાય એટલે મિત્રો કમ્પ્લીટ આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય। હવે પછી મિત્રો આઈકન આપણે લોગો, તો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે। તો જોઈ શકો તો આવી રીતે આઈકન પીએનજી લોગો આપણે આપણી ચેનલનો અને ટાઇટલ બંને લખી દેવાનો હોય। તો આવી રીતે આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે લોગો બંને લોગો લગાવી દેવાના છે। આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ એટલે આવી રીતે આપણે લોગો સેટ કરવાનો રહેશે। તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો આઈકન હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે સફેદ કલરનું। તો જોઈ શકો મિત્રો એ સફેદ કલરનું બેકગ્રાઉન્ડ આપણે ક્યાં લગાવવાનું છે। તો જોઈ શકો મિત્રો આપણે સિંગરનો ફોટો આવી રીતે આપણે ચોખ્ખો દેખાય એવી રીતે આપણે આઈકન થોડું સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ચોખ્ખો ફોટો દેખાય એવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે।
આને ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે સેન્ડ ટુ બેક કરવાનું રહેશે. તો અહીં આપણે થોડોક પીળા કલરનું સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું ચોખ્ખું દેખાશે. તો સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું. કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું સેવ પણ થઈ ગયું હોય, સેટ પણ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.